તો હાલો વાલા આજ આવી ગયા છીએ આપણે મસ્ત મજાનું ભીંડાનું શાક લઈને હો વાલા. તો જો તેલ મૂકી દીધું છે અને આ નાખી આપણે મસ્ત મજાની રાઈ અને આ નાખી દીધું જીરું. જો જીરું નખાઈ ગયું છે અને હવે મસ્ત મજાની હિંગ નાખી અને તડતડવા દેવાનું વાલા. તો જો તડતડવા માંડ્યું પછી આપણે લસણ અને ટમેટું બે મિક્સમાં નાખવાનું છે નકર બળી જાહે. તો જો નાખી દીધું છે અને હવે હાઈ ક્લાસ મજાનું બધું નાખી દેવાનું અને મિક્સ કરી નાખવાનું વાલા. જો કરવા માંડ્યા અને હવે આપણે એમાં મસ્ત મજાના બધાય મસાલા કરશું વાલા. તો આ નાખી દીધી આપણે મસ્ત મજાની હું નાખ્યું છે ધાણા જીરું. તો ધાણા જીરું નાખી દીધું છે અને હવે આપણે એમાં મીઠું નાખી દેવું. તો જો મીઠું નખાઈ ગયું છે વાલા. હાઈ ક્લાસ એ પાછું સ્વાદ અનુસાર હો. અને આ નાખ્યું ધાણા જીરું અને આ નાખી હળદર અને ગરમ મસાલો નાખતા ભૂલતા નહીં વાલા. જો નખાઈ ગયો હાઈ ક્લાસ અને હવે આપણે એમાં નાખી દઉં આપણી ફેવરેટ ચટણી નખાઈ ગઈ છે હાઈ ક્લાસ મજાની. પાછું આપણે ફરીથી મિક્સ કરી નાખવાનું છે શાકને. તો જો થવા માંડ્યું મિક્સ અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલતા નહીં. તો જો મિક્સ હાઈ ક્લાસ ટમેટા હળી ગયા છે અને હવે આપણે એમાં નાખી દે ભીંડો ગોળ સુધારવાનો છે વાલા. ભૂલ કરતા નહીં. અને જો આ મિક્સ કરી નાખો ભીંડો. જો ચડવા માંડ્યું શાક અને હાઈ ક્લાસ જો આપણે થાળી મૂકી અને એમાં ઉપરથી પાણી નાખી અને બફાવા મૂકી દેવાનું. તો જો તૈયાર છે ભીંડાનું શાક.